અક્કલનો બારદાન કોન્ટ્રાક્ટર આમે કેમ કહી રહ્યા છે કે વડોદરા પાલિકા જે છે એ અણઘડ વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। સ્માર્ટ રોડ બનાવતા સમયે વરસાદી ગટરની ચેમ્બર જ ન બનાવી, ન કોન્ટ્રાક્ટર ચેમ્બર બનાવી કે ન અધિકારીઓને ધ્યાનમાં આવ્યું। વરસાદી ગટરની ચેમ્બર ન હોવાથી 450 ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। 14 કરોડના ખર્ચે બનેલા રોડમાં મોટી બેદરકારી પણ સામે આવી હતી। જી હા, ભાજપના સ્થાનિક કોર્પોરેટર તેજલ વ્યાસે અધિકારીનું ધ્યાન દોરતા જ ભૂલથી જાણ થઈ ગઈ। કોર્પોરેશને કોન્ટ્રાક્ટ પાસે વરસાદી ગટર બનાવડાવી 15 દિવસથી ચાલી રહ્યું છે વરસાદી ગટરની ચેમ્બરનું કામ, અને ચેમ્બર માટે ખાડો ખોદવામાં આવતા જ લોકો પરેશાન છે। કરોડોનો રોડ બનાવી હવે તેને તોડવામાં સ્થાનિકોમાં રોષ પણ છે। આપ જોઈ રહ્યા છો ભયાનક આ ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિકોમાં રોષ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે। 15 દિવસથી આ મામલો ચાલી રહ્યો છે, લોકો પરેશાન છે। पानी हम लोग को तकलीफ हो रही है ना, देखने भी नहीं आए। वहाँ बनाए, सड़क बना दिए, गटर बनाए, कुछ बनाए नहीं है कि पानी भरा जा रहा है। ये जो ले यहाँ का कॉन्ट्रैक्ट जो लिए हैं उनको जिम्मेदारी है ना, देखना चाहिए ना कि यहाँ पानी भराता है, क्या हाल है लोग का। बाजू में स्कूल आवेले છે, સ્કૂલના છોકરાઓ બિચારા ખાડામાં પડે તો બરાબર, તો કોકના એના મા બાપના છોકરા તો જાય જ ને બરાબર। હમણે પરમ દિવસે એક છોકરું અહીંયા પડી ગયું, તો આ જ્યાં સુધી આ પૂરે નહીં ત્યાં સુધી છોકરાઓ બધા સ્કૂલમાં કેટલા આવે જાય, તો સ્કૂલમાંથી ગામડાના છોકરાઓ છે, એમને શું ખબર પડે કે આ પડસુક વાગશે એમ બરાબર। તો છોકરાઓની હાલત જોવાની કે નહીં જોવાની। હવે શું છે કે ભાઈ હવે જે છે કામ જલ્દી પતાવી દો, એ અમારું એ છે, બીજું કશું જ નથી। હવે તો કાર્યવાહી થવી જોઈએ કે જેમ બને એમ ચેમ્બર ઊંચી લઈ લે અને જલ્દી કામ પતાવી દે, તો આ છોકરાઓ હોય હેરાન ના થાય કે અમે હેરાન ના થઈએ। સ્માર્ટ રોડ બનાવવામાં આવે છે, 14 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે, પરંતુ આ રોડ બનાવતા જે ગટર લાઈન નાખીને ગટર લાઈનમાં જે ચેમ્બર બનાવવાની ચેમ્બર બનાવવાની જ ભૂલી ગયા, જેના કારણે ચોમાસાના સમય દરમિયાન 450 ઘરોમાં પાણી ભરાઈ ગયા, જેથી કરીને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે અને અધિકારીની પણ બેદરકારી સામે આવી છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટર અને આવા અધિકારી સામે વડોદરા મહાનગરપાલિકાએ પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક આમને ડિસમિસ કરવા જોઈએ।